આજનો વિષય શું છે? પરીક્ષાને પડકાર. તમને જે લખવામાં આવ્યું હતું મેસેજમાં, પરીક્ષાને પડકાર. પરીક્ષાનો પ્રતિકાર કરે, પરીક્ષાનો અસ્વીકાર કરે એ તો બીજા લોકો હોય, પણ પરીક્ષાને પડકાર ફેંકે ને એ રાજકોટના છાત્રો હોય. પરીક્ષાને પડકાર ફેંકે વાળા છે. કોઈ પણ પરિસ્થિતિમાં રસ્તો કાઢવો, બકા થોડી તકલીફ તો રહેવાની. ટેન્શન દેને કા, हाँ टेंशन देने का, संचालकों को देने का, शिक्षकों को देने का, माँ बाप को देने का. આપણું પેપર ચેક કરનારાને ભલે બેભાન થઈ જતો, આપણે શું કરવા ટેન્શન લેવું? તો આ વર્ષે પણ આપની પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષાના દિવસો થોડાક ગણાઈ રહ્યા છે. ત્યાં તમને બધાને ભેગા કર્યા છે. અત્યારે જ્યારે પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે, કલાકો ગણાઈ રહ્યા છે, અને એ સમયે કેટલાક સંચાલકના મનમાં થાય, કેટલાક શિક્ષકના મનમાં થાય, કેટલાક વાલીના મનમાં થાય, કેટલાક છાત્રના મનમાં એમ થાય કે પરીક્ષા પહેલા મંદિરમાં ભેગા કરવાના, પરીક્ષા પહેલા ધૂન કરવાની, પરીક્ષા પહેલા જય શ્રી રામ બોલવાનું, પરીક્ષા પહેલા ભગવાનના અભિષેક કરવાના. અરે પરીક્ષા પહેલા તો તૈયારી કરવાની હોય. આ શું સમય બગાડવાનો? જેમ મોબાઈલને ચાર્જ કરવાથી મોબાઈલનો સમય નથી બગડતો, વોકિંગ કરવાથી કે જીમમાં જવાથી શરીર વધારે સારું થાય છે, સુવાથી જમવાથી શરીર વધારે સ્વસ્થ બને છે, એમ પરીક્ષા પહેલા પણ મંદિરે થોડા કલાક કાઢવાથી તમે ચાર્જ થાઓ છો. આ ચાર્જિંગ સ્ટેશન છે. આ પ્રવચન તમારી પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ પ્રવચન પરીક્ષામાં જે પૂછાશે ને એને સારામાં સારી રીતે લખવાની પ્રેરણા આપશે. એટલે આજના પ્રવચનનો વિષય છે 10 એટીટ્યુડ ફોર ટોપ અલ્ટિટ્યુડ. 10 એટીટ્યુડ એટલે અભિગમ. એનો પહેલો એટીટ્યુડ છે આદર્શ સંકલ્પથી પડકાર. પરીક્ષાને પડકાર આપવો છે ને શું કરવાનું? નહીં જવાનું એટલે પડકાર. એમ પડકાર આપવાનો છે. બહિષ્કાર કરો, હમારી માંગે પૂરી કરો, ગાઈડો દે દો, અપેક્ષિત દે દો. એમ પડકાર નહીં, સંકલ્પથી, આદર્શ સંકલ્પથી પડકાર. ઇફ ધેર ઇઝ એ વિલ there is a way. જો તમારો સંકલ્પ હોય ને તો રસ્તા તો એની જાતે બધા જ સાનુકૂળ થઈ જાય છે. તમારા મનમાં ધ્યેય નક્કી કરો, ધ્યેય નક્કી નહીં કરો ને ત્યાં સુધી કોઈ સ્કૂલ, કોઈ શિક્ષક, કોઈ મટીરિયલ, કોઈ ગાઈડ, કોઈ અપેક્ષિત, કોઈ મા બાપ, કોઈ વાલી મિત્ર, દુનિયાની કોઈ તાકાત નથી જે તમને સફળ કરી શકે. જો તમારી પરમિશન ના હોય તો, તમારી ધ્યેય નિષ્ઠા ના હોય, તમારો સંકલ્પ ના હોય, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન કરી શકે. ઊંચું ધ્યેય રાખવાનું.